તો ખેમી કોક બોલે આપણા બ્લોગ વિશે. એસસી ઠાકોર ફેમિલી બ્લોગ. ફેમિલી નહીં તો ગાઈસ ખેમીને બોલવાનું ભૂલ થઈ, ફરતી બોલ. એસસી ઠાકોર બ્લોગ. તો શું કરવાની ને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અવશ્ય કરજો. તો ગાઈસ જય માતા જય શ્રી કૃષ્ણ. આપણે બ્લોગને કરી દીધી છે શરૂઆત. તો આજે આપણે નવી રીતના શરૂઆત કરી, કારણ કે સાંજના ટાઈમ આપણે બ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો ગાઈસ જો અમારા ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે ને, એક નંબર. તો આજુબાજુ વાતાવરણ અને અમારા ઘરનો ફેમિલી બ્લોગ આપણે બનાવીએ છીએ. અને આપણા બ્લોગનું નામ છે એસસી ઠાકોર બ્લોગ. તો દરેકને ખબર તો છે, પણ આ તો નવા આવનાર મિત્રો માટે આપણે ફરીથી રિપીટ કંઈ કહી દઈએ છીએ કે મિત્રો આપણા બ્લોગનું નામ છે એસસી ઠાકોર બ્લોગ. તો આપણે અરે શરૂઆત તો કરી દીધી છે અને સારું યાદ આવે છે કે 10 સબસ્ક્રાઈબર આપણે પૂરા થઈ ગયા છે. પણ તમારા લોકોનો થોડો સાથ અને સહકારની જરૂર છે. અને આપણે ડેલી માટે ફેમિલી બ્લોગ બનાવીએ છીએ. તો ગાઈસ જો નજારો મારા ગામનો કેવો લાગે છે, એક નંબર લાગે છે ને. તો ચલો આપણે આપણા પરિવાર પાંજરીને અમે જય માતાજી જય શ્રી કૃષ્ણ કરી દઈએ. અચ્છા એ છે જય માતા જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અશોક તો છે ને ગોળીયામાં બેઠા બેઠો પૌવા ખાવા માંડે છે ને પેલો પ્રિયા રમાય. તો ગાઈસ જો પ્રિયા એ ડબ્બો લઈને રમે છે ને, આમાં અશોક બે રહ્યો છે ગોળિયા પાહન નહીં છે. કેમ નાસ્તો અત્યારે કર્યું છે એટલા માટે. તો ગાઈસ જો ભાઈ બુન બે જણો રમું છે. તો ગાઈસ છે ને આપણે અમે જઈએ ખેમી પહાણ અને ખેમી પહાણ જઈને બ્લોગ લઈએ. ખેમી અત્યારે શું કરે છે જોઈએ. અને ખરેખર અમારા ગામડાનો વ્યૂ તો ગામડાનો વ્યૂ જ કહેવાય. અને તમે લોકોને ખરેખર મજા આપતી હોય આપણો બ્લોગ જોવાની. અને દિલ્હીના જે આપણા જોવાવાળા છે તો સારી સારી કમેન્ટો કરે છે અને સપોર્ટ કરે છે. તો ગાઈસ આપણે આવીએ છીએ આમાં ઘર શેરી. તો ચાલો ખેમી શું કરે છે જઈને જોઈએ. તો ગાઈસ આપણે આવીએ છીએ ખેમી પહાડ ને ખેમી અહીંયા આગળ છે પાડી પહાડ. શું કરે છે ખેમી ભાઈ? હા થોડું ઉતાવળું જ બોલો. તો ગાઈસ ખેમી છે ને છાણ ભરવા માંડીશ. ખેમી આ તો બ્લોગ આપણે સાંજના બનાવવાનું ચાલુ કરે છે નહીં કોઈ. તો ગાઈસ ખેમી તેના કામે લાગી જઈશે નહીં. તો ગાઈસ ખેમી એના લાગી જાય કામ. અને ગાઈસ જો આ છે ને અમારે પાછળ પોથવા છે ને એ આપણો જ છે. અને કેટલું મસ્ત વાતાવરણ લાગે નહીં કોઈ, એક નંબર લાગે છે ને નહીં કોઈ ખેમી. આપણા વ્યૂ અમે તારી વ્યૂ કેવો આવે મસ્ત નહીં આવતો કોઈ સલાહ નહીં કોઈ વિડીયોનો. તો ગાઈસ જો ખેમી તમે પોદળા ઉછળવા માંડી છે. તો ગાઈસ જો ખેમી છે ને ભેંસોની પેલી ચાકરી કરે છે એટલે છાણને એવું ભરે છે. ચાર તો લઈ આવી જો ચારે લઈ આવી છે. અને અરે કાર્ય કરવા માંડી છાણ ભરવા નહીં ખેમી. તો ગાઈસ બીજું તો આપણે કશું કહેતા નહીં, પણ અમુક ખેમી છે ને આપણે સાર ઉપડી જઈએ. તો સાર ઉપડા જઈએ વખત આપણે આગળ બ્લોગ બનાવતા હેડશું ખેમી સાર ઉપાડે. ચલો ગાઈસ ખેતરમાં જઈએ. તો ગાઈસ આપણે અમે હેડ્યા છીએ ખેતરમાં શા માટે? આપણે સાર લેવા માટે જઈએ ને યાર. તો આપણે સાર લેવા માટે જવા માટે આપણે તૈયાર થઈ ગયા છીએ. અને જો પંખીઓનો અવાજ કેટલો મસ્ત આવે છે. અને આમાં પ્રિયાને આવ્યા છે અને પ્રિયાની મમ્મી હું આ બધા જઈએ આપણા ખેતરમાં. તો ગાઈસ જો કોયલો કેટલો મસ્ત અવાજ કર્યો છે ને એક નંબર. તો ગાઈસ આપણા ગામડામાં તો આવું વાતાવરણ હોય એટલે મજા આવે બ્લોગ બનાવવાની. અને જેથી કરીને આપણે બ્લોગ બનાવવાનું વિચાર ના કરી અને ખરેખર આપણને સપોર્ટ સારો મળ્યો એટલે આપણે કરી દીધા બ્લોગ બનાવવાનો સ્ટાર્ટ. તો ચલો ગાઈસ આપણે ખેતરમાં જઈએ ખેમીને આવે એટલે, કારણ કે ખેમીને આવતો પણ પાછો ઘેર જતો રહેશે. તો ચલો ગાઈસ એ આવે ને કે આપણે ખેતરમાં હેડે બ્લોગ બનાવતા ખેતરમાં. તો ગાઈસ આપણે ખેતરમાં હેડ્યા હતા ને જો બધા બહારના પૂડેટો કરી કરીને આવ્યું છે અશોકને બધા. અને આપણે હેડ્યા હતા ખેતરમાં. તો ગાઈસ જો અશોક ચો ઉપાડીને આવે છે. ઉપાડીને આવશે એરંડા કેમ? તો ગાઈસ આ શો છે ને વરસાદ આવતો નહીં ને એંડા ઉપાડીને આવે છે, બાણ ટોક કરે છે. તો ગાઈસ આપણે હેડ્યા ખેતરમાં આમાં પૂછાયા આવે જો તો લાઈન કટર બારની પૂરેટીઓ કરી આવ્યા. આપણે બ્લોગ બનાવતા અમે હેડ્યા ખેતરમાં. તો ગાઈસ આપણો બ્લોગ ખરેખર તમને કેવો લાગે છે
અને સરસ લાગતું હોય ને તો ખરેખર યાર એક સારી સારી કમેન્ટ કરી દેજો. અને કયા ગામ અને કયા શહેરમાંથી આપણો બ્લોગ જોઈ રહ્યા છો એ પણ જણાવજો તો મજા આવશે. તો અને ગાઈઝ મોરનો અવાજ કેટલો મસ્ત આવ્યો હોબળે ને થાય. તો આ છે યાર આપણું ગામડું, એ ગામડું ખરેખર ગામડાની મજા તો ગામડાની મજા જ છે. અને એના લીધે જ આપણે બ્લોગ બનાવીએ છીએ. તો ગાઈઝ જો પાછળ કેમીને આવશે સાઈડ, હજી આવી રહ્યો નહીં. ખેડો ખેડો ઉતાવળો. હા તો ગાઈઝ જો પ્રિયાન તેલીની મમ્મી આવે છે. હા તાર મમ્મી ઘોડો કરે જ બેટા તી. તો ગાઈઝ છે ને પ્રિયાથી મમ્મી ખબર બે જઈશ નહીં કોઈ કેમી આજા. હા મને કે મને કે ખબર છે ગાઈઝ કે છે આગા જા એમ કેવું થાય છે એનું. તો ગાઈઝ અમારા પ્રિયાથી આ પ્રિયા જ છે. ખરેખર મજા આવે છે થોડી જેની સાથે. અને લાડકવાળી દીકરી હોય ને તો ઘરનું યાર મનોરંજન આપણને પૂરું કરે નહીં કેમી. એક દીકરી હોય એટલે ગમે. હું ના એ મમ્મી ઉપર બેઠા છે કે ના ના. તો ગાઈઝ જો આમાં તો આજે બધું કાપી કાઢી છે. એમ કે મેં આ બધું કાપી કાઢી છે બસ સાદા એટલા માટે નહીં ભાઈ. અને સાર વાટવા થાય. અને એક બીજું ઉપર લાઇટની લાઈન છે એટલે નહીં. હા પિયા તો આખો મમ્મી પર બેઠા બેઠા હલા છે નહીં. તો ગાઈઝ જો અમારે તો ખેતરમાં પણ મોર આવી ગયો છે. તો ગાઈઝ જો તમને બતાવીએ મોર અમન પાડી હંતાઈ ગયો. તો ગાઈઝ જો મોર છે ખેતરની અંદર. અને ઘાસ પાછું પોકરીને તૈયાર થઈ ગયું છે. જો મોર નીકળે. તો ગાઈઝ મોર જાય છે. આમાં કેમી પ્રિયા બે હેડ્યા હતા ને કેમી. મોર જોતો તો હેડે કેમી. હા તો ગાઈઝ જો અમારા ખેતરમાં ચોળી તો ગાઈઝ ખેમીને છે ને ચોળી તોડીશ. ચમ એક તોડી પિયાને ચોળી ખાવાલી. નીકળી ગયું પિંટ આલી ને ભાઈ. તો ગાઈઝ આજ તો છે ને પ્રિયાના આધાર કાર્ડ કઢાઈને મમ્મી જઈ હતી. હા એવું. કોણ કોણ જાવ કપિન બે. એવું. તો ગાઈઝ છે ને ફાઇનલી આપણે તો આજ તો પ્રિયાના આધાર કાર્ડ નીકળી ગયું નહીં. તો ગાઈઝ જો અમારે ગાઈઝ આમક છે ને શાકભાજી વાવી છે ચોળીને એવું. પણ એ વરસાદ નહીં આવતો ને એટલે હેક હોય નહીં આવતી કોઈ કેમી. તો ગાઈઝ જો પેલા ભીંડા ગેળી ગયા. અમુક ચોળી છે પણ તોદર તો જતો રહે ને કઈ. બસ જતો રહે ને કઈ. અને ગાઈઝ છે ને જો આ પ્રિયા શેક થાય છે. આ ગાઈઝ પ્રિયા પાછી ખેલ કરે છે અમુક ટાઈમ. પ્રિયા નામી જો ને એવું જોવું શું જોવું. તો ગાઈઝ અમે પ્રિયાને જો ખેતરમાં આવી ગયા છીએ. અને ખેતરનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે ને યાર. તો ચલો ગાઈઝ આપણે કેમીને ઉપડી દઈએ પૂરેટું. તો કેમી કોક બોલે આપણા બ્લોગ વિશે. ફેમિલી નહીં તો ગાઈઝ કેમીને બોલવામાં ભૂલ થઈ. ફરતી બોલ બ્લોગ. તો શું કરવાની ને અવશ્ય કરજો. પેલું ફોનમાં જો આપણે ગાયજો જોઈ રહ્યા જો આપણે જોઈ રહ્યા ગાયજો કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કે. તો ગાઈઝ અમારી પ્રિયા છે ને નાની છે ને બહુ નખરાળી છે નહીં. તો ફરતી બોલ દે કે અમારે એસી ઠાકોર બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકનનું નિશાન આવે છે દબાવજો એટલે ડેલી માટે આપણો બ્લોગ જોવા તમને મળે. તો ગાઈઝ આપણે તમે ઘેરે ડેન ખેમીને લાવ્યો તો પીવા માટે પાણી. તો પીવાનું પાણીનો બાટલો લઈને આપણે ઘેરે ડે છીએ. અમે ખેમી મરી જાય છે ને આપણે અમે પ્રિયાને દે શેડી જઈએ. તો ગાઈઝ જો ખેમી જાય ભારું ઉપાડીને. તો ગાઈઝ કેમીને તો જબરજસ્ત ઘાસનું બારું બધી છે. અને રે ઉપાડી મરી હેડે છે ને આપણે શેડી હેડ દે છીએ નહીં પીએ. તો ગાઈઝ જો અમારો કાળેંગળો પણ હતો. પણ અહીંયા કાળેંગળોની શિખર શું થયું છે ને ત્યારે કાળેંગળો જ નહીં આવતો. તો
તો એના માટે શું કરવાનું તો તમારા પાસે કોઈ ઉપાય હોય ને તો બતાવજો યાર. કેમ ઊભી રહે કેમી? આ કાળંગળો કેમ આવતો નહીં? એવું છે? તો ગાય કેમી કહેતા અમે કાળંગળો જણો આવું. તો ગાય અમે છે ને સીધા આપણે ઘેર જઈને બ્લોગ બનાવશું. ચલો તાને આપણે ઘેર જઈએ નહીં પિયા? તો ચલો ગાય ઘેર જઈને બનાવીએ બ્લોગ. તો ગાય આપણે ખેતર જઈને તો ઘેરે આવી ગયા અને આમાં કશોક બે રહ્યો જો. અચ્છા એવું કરીશ? હા હા. તો ગાય અશોક તો છે ને ગોળિયામાં ઉતરતો જ નહીં છે. કેમ ઉતરતો નહીં? એવું છે? તો ગાય આપણે ખેતરમાં ઘેર આવી જાય પણ આમ ફેસબુકમાં કરીએ વિડીયો અપલોડ એટલા થોડી વાર પછી આપણે અપલોડ કરી દઈએ. તો ચલો ગાય અપલોડ કરી દઈએ. તો ગાય થઈ ગઈ અમે રાત અને ખરેખર અમે જમવા બેહવું છે કારણ કે બ્લોગ બનાવતા સમય જતા થઈ જાય રાત અને રાત પડી જાય એટલે આપણે જમવાનું લેવા ઘરમાં જવું છે. તો ઘરમાં લઈ આવીએ ને આમાં છે ને પ્રિયા હું જઈશ નહીં કહો ખેમી? પ્રિયા હું જઈ? તો ગાય પ્રિયા હું જઈશ ખેમી પોતરા છે મોસા અને આપણે જવું છે જમવાનું લેવા ઘરમાં નહીં ખેમી? એમ કે આ છોકરો બાયનો હોય ને એટલે આપણે એને જ ખાઈએ જો લેપણમાં નહીં ખેમી? તો ચલો ગાય આપણે જે ઘરની અંદર જમવાનું લઈ આવીએ. તો ગાય છે ને આપણે આવી જઈએ છીએ ઘરની અંદર અને ઘરમાં કઢી અને ખીચડી લેવાની છે અને બાજરીના રોટલા છે રોટલા તે આપણે લઈ લઈએ અને આપણે જે જમવા આમાં મમ્મી જમવા છે. કભી ક્યાં કરે? કहाँ બેઠીશ? અમે ખાવા બેવું છે. અમારે દેશી ભાષામાં ખાવાનું છે જમવાનું કોઈ કહે ના એટલે આપણે દેશી ટુ દેશી. તો ચલો ગાય આપણે બાયને લઈ જઈએ અને જમી લઈએ. તો ગાય છે ને આપણે જમવા માટે લઈ જઈએ અને જમવામાં ખીચડી કઢી ઘઉંની રોટલી અને છાશ નહીં કે નહીં? તો ગાય આપજો આમાં કરશો કેમી નમુક પેલો પ્રિયાબન હોઈ જશે. તો આ રીતના અમે બધો લાઈન કટર જમવા બેસીએ છીએ ફેમિલી સાથે. તો અમારો બ્લોગ તમને જો ગમતો હોય અને ડેલી માટે જોતા હોય તો કમેન્ટ સારી કરજો જયરામાપી લખી નહીં કેમ? તો ગાય જો ખીચડી અને કઢી. તો ચલો ગાય આપણે જમી લઈએ. જમી બમી પછી મળીએ. શું કેવું? કોઈ કહેતી નહીં. તો ગાય આપણે જમી બમીને મળીએ યાર. તો ગાય છે ને આપણે ખાઈ દઈએ. હા કેમી કહેતા હું પલોટ નહીં વાળતી. તો ગાય છે ને કેમી કહેતા હું પલોટ નહીં વાળતી પણ આપણે થઈ જાય છે ખાઈ પીવાનું રેડી અને આમાં કશોક કેમી મુખ આ બધા આપણે ખાઈ પીને થઈ જાય રેડી. આમાં શું કાઢી સુવાન કરવાનું છે? તો ગાય આપણે ઊંઘવાનું કરવું છે અને આપણે છે ને ખાઈ પીને રેડી થઈને બેઠા છીએ એટલે આપણે બ્લોગનો પણ અંત કરી દઈએ નહીં કેમી? તો ગાય બ્લોગનો અંત કરવો છે અને જો અમારા વિડીયો તમને ગમતા હોય તો આપણે એસટી ઠાકોર બ્લોગ ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન અવશ્ય દબાવજો. કાકી અચ્છા આપણે ચેનલનું નામ એસટી ઠાકોર બ્લોગ. તો ગાઈઝ આપણે એસટી ઠાકોર બ્લોગને લાઈક છે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન અવશ્ય દબાવજો જેથી કરીને આપણે ડેલી માટે નવા વિડીયો મળતા રહે. તો કેમ ગુડ નાઇટ? અચ્છા ગુડ નાઇટ. તો ગાઈઝ મારા અને મારા દરેક પરિવાર તરફથી ગુડ નાઇટ. જય માતા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવના પર પિયા બેન ઊંઘી રહી છે. તો ચલો ગુડ નાઇટ.